તો ગીર સોમનાથ વેરાવળ ભોય સમાજ દ્વારા ઉમેદવારની પસંદગી માટે મતદાન ભોય સમાજ લોકશાહી પદ્ધતિ અપનાવી એકતા અને સંગઠનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ભોય સમાજમાં દ્વારા વર્ષો જૂની પરંપરા જીવંત રાખતા આગામી ચૂંટણી માટે સમાજમાં ઉમેદવારો નક્કી કરવા માટે આંતરિક મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી। વેરાવળ પાલિકાના વોર્ડ નંબર 7 માં ભોય સમાજનું મોટું પ્રભુત્વ, સમાજના અંદાજે 5000 જેટલા નિર્ણાયક મતદાર, 7 દાવેદાર વચ્ચેથી પસંદગીની પ્રક્રિયા। આ વર્ષે સ્થાનિક ચૂંટણી લડવા માટે ભોય સમાજમાંથી 2 મહિલાઓ સહિત કુલ 7 સભ્યોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જો કે સમાજમાં અંદરોઅંદર ફાંટા ન પડે અને સંગઠન મજબૂત રહે તે હેતુથી તમામ દાવેદારો સાથે બેઠક યોજવામાં આવી। સમજાવટના અંતે 5 દાવેદારોએ સ્વૈચ્છિક રીતે પોતાના નામ પરત ખેંચ્યા। હું વેરાવળ ભોય સમાજ પ્રમુખ હરગોવિંદ તુલસીદાસ વાજા આજ આ સમયે આપને હું બધાને ખાસ અમારા સમાજે પહેલ કરી છે એ બાબતમાં નોંધ આપવા માંગુ છું કે આગામી નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એના સંદર્ભની અંદર અત્યારે રાજકીય માહોલ ગરમાગરમી ચાલી રહી હોય, અમારા સમાજમાંથી પણ દર વખતે અલગ અલગ ઉમેદવારો ઉમેદવારી નોંધાવતા હોય છે, પણ અમે આ વખતે એક અનોખી પહેલ કરી છે કે જે લોકો સમાજ માંથી જે લોકોને નગરપાલિકા લેવલે ચૂંટણી લડવી હોય એવા ઉમેદવારોના આવેદન મંગાવેલા અને આ આવેદનને આધારિત લોકશાહી ઢબે અમે ચૂંટણીની પ્રક્રિયા અજમાવી છે। એમાં જે ઉમેદવાર વધુ મતથી જીતાશે એને કોઈ પણ રાજકીય લેવલે નગરપાલિકા લેવલે એને પ્રમોટ કરીને આગળ વધારવામાં આવશે અને એ જ અમારો આખરી ઉમેદવાર ગણાશે અને દરેક પક્ષને પણ આ જ રીતે અમે એને પ્રમોટ કરી અને વિજેતા બને અને સમાજ લેવલે સારા કામ કરે એ માટે અમે એને આગળ વધારશું। પણ આ પરંપરા અમારા સમાજમાં પહેલી સ્ટાર્ટ કરી જેથી કરીને કોઈ પણ સમાજની એકતામાં પણ અખંડતા રહી, એકતા ન તૂટે, સમાજની લોકોને એક માહોલ સારો મળે અને સામાજિક પ્રક્રિયા પણ સારી રીતે નિભાવી શકાય અને સમાજના લોકોની અંદર આપસી પ્રેમ ભાવ વધે એ હેતુથી પણ આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે। સમાજના લોકોનો પણ ખૂબ ખૂબ સારો સહકાર મળ્યો છે। લોકો ઉત્સાહભેર આ પર્વનો ભાગ લઈ રહ્યા છે અને રેકોર્ડ બ્રેક મતદાન થઈ રહ્યું છે અને અહીંયા અત્યારે પેલા 7 ઉમેદવારો હતા અને લોકશાહી ઢબે એ લોકોના આવેદનપત્ર લીધેલ હતા અને બાંયધરી પત્રક ભરવામાં આવ્યા હતા અને ઉમેદવારને લાસ્ટ ઘડીએ એનો સમય પણ એના આવેદનપત્ર ખેંચવાનો આપ્યો હતો અને એ લોકોએ લોકશાહી ઢબે 7 માંથી 5 ઉમેદવારોએ પોતાના આવેદનપત્ર ખેંચી લીધા અને બાકીના 2 ઉમેદવારો અને આખરી એ 2 ઉમેદવારો વચ્ચે અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને સારા એવા લોકોના પ્રતિસાદથી ચૂંટણી અહીંયા અમારા વેરાવળ સમાજની અંદર કુલ મતદારો 4000ની આસપાસ છે, પણ અત્યારે અમારે પુરુષ લોકોનું જ મતદાન કરાવી રહ્યા છે એટલે એ પુરુષ મતદાતા અમારે 2 થી 2.5 આસપાસ થઈ જાય છે। એ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા મુજબ સવારના 8:30 થી લઈ અને બપોરે 3:30 વાગ્યા સુધીનો સમય આપેલો છે અને ટોટલી લોકશાહી ઢબેની પ્રક્રિયાનું પાલન કરી રહ્યા છે। એમાં બેલેટ પેપર, સ્ટેમ્પિંગ, પછી ગુપ્ત મતદાન, મતદાન પેટી, પછી એના સીલ પેટીના આવું બધું ટોટલ ટ્રાન્સપરન્સી બધું કરી રહ્યા છે અને 3:30 પછી બપોરે 5 વાગ્યા પછી પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે અને એ પછી સમાજ એ ઉમેદવાર જીતેલા ઉમેદવારને વાતે ગાતે એને પ્રમોટ કરવામાં આવશે। પછી જે કોઈ પક્ષ લેવલે સમાજ નક્કી કરે એ મુજબ એ આવેદન અમારા ભોય સમાજ વતી રહેશે। તો આગળ વાત